છોકરાઓ, આ છે પ્રોજેક્ટ મેઝ. તમારે મેઝ એટલે કે મકાઈને આ ખેતરમાં ઉગાડવાની છે. બધા ખેતરોમાં હળ ચલાવીને બીજ રોપી દેવામાં આવ્યા છે. હવે તમારું કામ છે ખેતરની રખેવાળી કરવાનું, પાણીને ખાતર સિંચવાનું અને પાકને ઉછેરવાનું. જેનો પાક સૌથી સરસ હશે એને પહેલું ઇનામ આપવામાં આવશે. પેલો તો હું જ આવીશ. હું સૌથી મોંઘા વાળું ખાતર નાખીશ. મારા પપ્પા પાસે બહુ બધા રૂપિયા છે. એ તો પાક મોટો થયાથી જ ખબર પડશે છોકરાઓ. અચ્છા તો છોકરાઓ, ઓલ ધ બેસ્ટ, ટેક કેર. સૌથી પહેલા ખાતરમાં હું પાણી નાખીશ. મારો પાક સૌથી સારો થશે. હા? આ શું જાદુ થઈ રહ્યું છે? વીર, વીર, ક્યાં છે તું? વીર, વીર, તે કઈ જાદુ કર્યો કે શું? આજો, પાણીની ધાર દરેક વખતે તારા ખેતરમાં જઈ રહી છે. બંટી, લાગે છે તારી કોઈ ગેરસમજ થાય છે. ઓકે, આવજે, બાય, ટેક કેર. મારી સાથે જ આવું કેમ થઈ રહ્યું છે? હે વીર, પાકને કાગડા અને બીજા પક્ષીઓથી સુરક્ષિત રાખવા માટે આ ચાળીઓ રાખવો પડે છે. હા, જવા દે, જવા દે. તને તો એ પણ નહીં ખબર હોય કે ચાળીઓ કોને કહેવાય. અમે પણ ચાડીઓ લઈને આવ્યા છીએ. પેલી બાજુ રસ્તાની સાઈડ પર મૂક્યો છે. ચાલ ઇમલી, આપણો ચાડીઓ લઈ આવીએ અહીંયા. આ જ્યારે વીરની મસ્કરી કરે છે ત્યારે મને ગુસ્સો ચડે છે, અને હું જ્યારે ગુસ્સે ભરાઉં છું હું જાદુ કરું છું. આવું કેમ થઈ શકે છે? આવું કેમ થઈ શકે? મેં તો ભુટ્ટા ઉગાડ્યા હતા, સાપ નહીં. લોલીપોપ! સાપ નથી, લોલીપોપ છે. મારા ખેતરમાં લોલીપોપ ઉગે છે. લોલીપોપ! હું મહાન છું, સર્વશક્તિમાન. હું મહાન છું. હમણાં તારી શક્તિ કાઢું છું. મારો પાક! ક્યારેક સાપ તો ક્યારેક લોલીપોપ. ઓ ભગવાન, આ શું થઈ રહ્યું છે? અરે બંટી, શું થયું? તું રડે છે કેમ? સર, મારો પાક ક્યારેક સાપ બની જાય છે તો ક્યારેક લોલીપોપ બની જાય છે. હા, આ બધું છે ને, આ બધું વીરે કર્યું છે. તેણે જ સાપ અને લોલીપોપના બિયા નાખી દીધા હશે. ચિંટુ, જલ્દી આ બધું બરાબર કરી નાખ, જલ્દી. બંટી, સાપને લોલીપોપના બિયા ના હોય. અરે બંટી, તારો પાક તો એકદમ બરાબર છે. અરે બંટી, હા સાપ નથી, ગભરાવાની જરૂર નથી. છોકરાઓ, તમારા બધાનો પાક સરસ થયો છે, પણ આને ચકલીઓથી બચાવી રાખવા બધાએ ચાડીઓ લગાડવો જોઈએ, જેવો વીર અને બંટીએ લગાડ્યો છે. બધા જાઓ અને ચાડીઓ બનાવીને લઈ આવો. એના લીધે ચકલીઓને થાય કે માણસ ઊભો છે અને એ પાક ખાવા નહીં આવે. ચિંટુ, ખબરદાર જો તું ફરી ખેતરોની બાજુએ આવ્યો છે. જ્યાં સુધી આ સ્પર્ધા પતી નથી જતી ત્યાં સુધી આ બાજુએ આવતો જ નહીં. જાઉં છું. હું તો તારી મદદ કરી રહ્યો હતો, હવે નહીં કરું. બોસ, આ જુઓ, હું ઇમલી ને વીરના ખેતરમાંથી આ ચાડીઓ લઈ આવ્યો છું. હવે એનો પાક ચકલીઓ ચાવ કરી જશે. ટિમ્બકટુ નો વીર, ધ રિવેન્જ ઓફ ટિમ્બકટુ. જીવનમાં ઊંચું વિચાર. હું આ ચાડિયાને રોબોટ બનાવી દઈશ અને એની સાથે અમુક કાગડાઓને પણ રોબોટ બનાવીને મોકલીશ. તું એને ખાલી વીરના ખેતરમાં લગાડી દેજે, બસ. વીર આવશે
અને મારો ચાડિયો રોબોટ એને ખતમ કરી નાખશે. ચાડિયાથી તો કાગડાઓએ ડરવું જોઈએ, પણ આ તો ડરી જ નથી રહ્યા. ફર હર હર. આ, 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 વીર, બાય બાય. બહુ દુઃખ છે કે હું તને રૂબરૂ નહીં મળી શકું. ટ્વિસ્ટર સૂટ ઓન. ટ્વિસ્ટર સૂટ ઓન. હવે આ ટક્કર બરાબરીની છે. હા, થેન્ક્સ. ચાલો, પ્રિન્સિપલ સર આવતા જશે. મારો પગ, આ શું થયું? વીર, તમે લોકોએ મારો પગ બરબાદ કરી નાખ્યો. હા, સર આવી ગયા. હું સરને બધું કહી દઈશ સરને. ચિંટુ, બંટીનો પાક સાચે જ ખૂબ સારો થયો હતો. એ જ જીતવો જોઈએ. તું એમ કર, મારો પાક કાઢીને બંટીનો ખેતરમાં વાવી દે. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. સર, વીરે મારો પાક ખરાબ કરી નાખ્યો. એ મને હરાવવા માંગે છે. પણ તારો પાક તો બરાબર છે. હા,
સર સર હું સાચું કહું છું, મારો પાક તો બળી ગયેલો લાગતો હતો સર. બંટીનો પાક સૌથી સરસ થયો છે, એટલે પહેલું ઇનામ બંટીને મળે છે. થેન્ક યુ સર. જોયું વીર, તારો જાદુ પણ મારું કાંઈ ના બગાડી શક્યું. હું મહાન છું, સર્વશક્તિમાન છું. સ્પર્ધા પૂરી થઈ ગઈ છે એટલે હું પાછો આવી ગયો છું. જોયું વીર, તારા લીધે એ જીત્યો છે અને વાયડો તારી જ મસ્કરી કરે છે. હું હમણાં એને પાઠ ભણાવું છું. અરે એને નહીં, પેલાને પાઠ ભણાવો. બોસ, બચાવો બોસ! આ કેવા રોબો બનાવ્યા છે બોસ? સાદું ખાઈને મારી જ પાછળ પડી ગયા છે બોસ! બોસ, કરોડિયો! બોસ, કરોડિયો! આ કંઈ કરોળિયો નથી અને હું બોસ નથી. હું છું બોસ અને આ છે કરોળિયો. આ છે જાયન્ટ સ્પાઈડર રોબોટ. તું આમાં બેસીને વીરની ઉપર કરોળિયાની જાળ ફેંકીને એને જાળમાં લપેટીને જમીન પર ઘસતા ઘસડતા અહીં સુધી ખેંચી લાવજે. મિયાઉ, તમે જીનિયસ છો બોસ. યુ આર સુપર ડુપર જીનિયસ. સાચી વાત કરી એણે બોસ, 100% સાચી. ને 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 ટિમ્બકટુ, આવા દે પેલા વીરને. આજે મારાથી નહીં બચી શકે. ટિમ્બકટુ, સ્વિચ બંધ કર. બંધ કર. માફી બોસ, સોરી. ત્યાં જુઓ, રાક્ષસી કરોડિયો! અરે ભાગો! ભાગો! ટિમ્બકટુ, આવા દે પેલા વીરને. આજે મારાથી નહીં બચી શકે. Thank you, Veer. I mean, Robo Boy. You're welcome.
હવે આવશે ખરી મજા. વીર વીર જે કરવું હોય એ કરી શકો છો. હું થોડી જ વારમાં ત્યાં આવી પહોંચું છું. ના ના, આવું ના હોઈ શકે. વીર, મારા મિત્ર, કેમ છે તું? જોયું ને તે? મારી તાકાત આગળ તારી કોઈ હેસિયત નથી. મૂર્ખ ટિમ્બકટુ, એ તારી નહીં મારી તાકાત છે. માફ કરી દો બોસ, સોરી, ભૂલ થઈ ગઈ. બોસ, આને મેં અહીંયા કેદ કરી લીધો છે. હવે તમે આની સાથે જે કરવું હોય કરો. હું થોડી જ વારમાં ત્યાં આવી પહોંચું છું. વીર સાથે મારે ઘણા જૂના હિસાબના તાળા મેળવવાના છે. ઠીક છે ટિમ્બકટુ, તું જો મને ચાલાકીથી ફસાવી શકે છે તો હું પણ મારું મગજ વાપરીને તને બેવકૂફ બનાવી શકું છું. હોલોગ્રાફિક ઇમેજ ઓન. હોલોગ્રાફિક ઇમેજ ઓન. કેમ છે ભાઈ ટિમ્બકટુ? તે તો નકલી રોબો બોયને પકડ્યો છે. અસલી તો હું છું. આ રહ્યો. ના ના, આવું ના બની શકે. હું તને પકડી લઈશ. આ બે વીર ક્યાંથી આવ્યા ઇમલી? એક નીચે છે અને એક ઉપર. એ કદાચ વીરની ઇમેજ હશે. અસલી વીર તો નીચે જ છે અને હું એને છોડાવવા જઈ રહી છું. થેન્ક્સ ઇમલી. હું અહીંયા છું ટિમ્બકટુ.
રોબો બોય બચાવ મને બચાવ બચાવ શું વાત છે કમાલ કરી દીધો તે તો. ઇમલી મારી મદદ કરવા માટે થેન્ક યુ. યુ આર વેલકમ રોબો બોય. શું વાત છે